ચાલો મિત્રો, આજે આપણે સમજીશું કેન્ડલ વિશે કે કેન્ડલને કઈ રીતે જોવી, કઈ નજરથી કઈ કેન્ડલને જોવી, એના માટેનો આપણે આજે વિડીયો બનાવશું કે કેન્ડલ ક્યાંથી ઓપન થાય છે, ક્યાંથી હાઈ થાય છે, બંને ઉપરનો જે ટ્રેન્ડ પકડે તે કઈ રીતે પકડે છે અને નીચે બેરિશ થવાની હોય ત્યારે કઈ રીતે પકડે છે, ચાર્ટને કઈ નજરથી જોવો જોઈએ ને એ વિશે હું તમને આખો સમજાવું. અને જે કેન્ડલ કઈ જગ્યાએ બને છે, કેન્ડલને કઈ નજરથી જોવી, હરેક જે સિક્રેટ છે ને શેર બજારનું એ બધું કેન્ડલની અંદર છે. જો તમે કેન્ડલ જોતા તમે આવડી ગઈ એટલે તમને બધું ઓકે આવડી જાય. જો તમને કેન્ડલ કઈ રીતે ક્યાંથી ઓપન થાય, ક્યાંથી હાઈ થાય, ક્યાંથી ક્લોઝ, ક્યાં ઓપન, આ બહુ મહત્ત્વનું છે. એ જો તમે જોતા તમને આવડી ગયું, સતત ચાર્ટ જોશો તો તમને ખ્યાલ આવી જશે. એટલે ચાર્ટ ઉપર જઈ અને સ્ક્રીન ઉપર જઈ અને હું તમને સમજાવું કે કઈ રીતે કેન્ડલને કઈ નજરથી જોવી જોઈએ, એની માટેનો હું વિડીયો બનાવું. તો ચાલો મિત્રો, આપણે લેપટોપની સ્ક્રીન પર આવી ગયા છીએ અને કેન્ડલ વિશે જાણીએ. આ કેન્ડલ છે. અને કે ધારો કે આ કેન્ડલ છે, આ ગ્રીન છે. હવે કેન્ડલ આપણે જોવાનું એ છે કે આ ક્યાંથી ઓપન થાય અને ક્યાંથી લો થાય. ધારો કે આ જે કેન્ડલ છે એનો એ હાઈ લગાવ્યો, આ હાઈ છે અને આ ક્લોઝ છે. બરાબર. અને આ ઓપન. ઓપન અને અહીંયા કને આ લો માર્યો. બરાબર. હવે માર્કેટે આ જે કેન્ડલ ઓપન થઈ ને, ઓપન અહીંયા કને થઈ. બરાબર. આ ઓપન છે. હવે અહીંયાથી ઓપન થઈ અને નીચે થોડી આવી કેન્ડલ, એ આ લો મારી ગઈ. બરાબર. અને આ હાઈ મારી ગઈ અને અહીંયા કને જતા ક્લોઝ થઈ. બરાબર. એટલે આ કેન્ડલ જે ગ્રીન છે ને એ આ નીચેથી બને, આ ઉપર બને. એટલે આની ઉપર જે બીજી આને અડી અને એ આ ઉપર બને કેન્ડલ અહીંયા કને. બરાબર. એટલે કેન્ડલ ઓપન અહીંયા કને થઈ અને નીચે કેન્ડલ આવી, થોડી નીચે આવી, અહીંયા લો મારી ગઈ અને અહીંયા ઉપર હાઈ મારી ગઈ, એ હાઈ મારી ગઈ. બરાબર. અને અહીંયા કને જાતા ક્લોઝ થઈ. બરાબર. એટલે આ જે આવડી કેન્ડલ બની ને એટલે આપણને ખબર પડે કે થોડી મોટી બને એટલે આ ગ્રીન બની. હવે ગ્રીન ઉપર બીજી પાછી જે ગ્રીન જે કેન્ડલ બને ને એટલે આ બાયરની કેન્ડલ છે. આ બાયરની કેન્ડલ પાછી બીજી જે ઓપન થાય ને એ ઓપન અહીંયા કને ઉપર જ થાય. બરાબર. બાયરની જે કેન્ડલ હોય ને ઉપર થાય. રેડ જે કેન્ડલ બને ને એ નીચે ઓપન. એનો હાઈ અહીંયા કને ધારો કે એરિયા જેમ જેમ હાલી જાય અહીંયા કને એટલે અહીંયા કને ઓપન થઈ જાય. બરાબર. ઓપન થઈ અહીંયા કને ક્લોઝ થઈ જાય.
આ ક્લોઝ પોઈન્ટ આવે અને આ લો આવી જાય, બરાબર. અહીંયા કને લો નીચે મારે. એટલે આપણે સમજવાનું આમાં એ છે કે જે બાયરની જે કેન્ડલ આવે ને એ હંમેશા ઉપર ઓપન થાય, અહીંયા ઓપન થાય. આ બાયરની કેન્ડલ એટલે આ ઉપર થાય. આ ગમે એટલો લો મારે ને તો એ જે કેન્ડલ છે ને એ ઉપર થાય, અને આ જે સેલિંગની કેન્ડલ આવે ને એની આ નીચે જ થાય ઓપન, બરાબર. હવે કેન્ડલ જોવાનું એ છે કે હાઈલો જે છે ને એ મહત્ત્વના છે. તમે ભલે કેન્ડલ ગમે એટલી આ બની 5 મિનિટ તમે લાઈવ કેન્ડલ જુઓ ને ત્યારે માર્કેટ તમને ખ્યાલ આવી જાય. હવે આ ધારો કે કેન્ડલ ગમે આવડી મોટી બની, બરાબર, આટલી ભાઈ નીચે આવી ગઈ, બરાબર. પણ અહીંયા કનથી જો બાયરોનું સેલિંગ આવે ને, આ જે સેલિંગની કેન્ડલ બને, બરાબર, તો અહીંયા કને ભલે નીચે આવી હજી 5 મિનિટની કેન્ડલ ક્લોઝ ન થાય ત્યાં લગીને આપણને કન્ફર્મેશન કોઈ પણ વસ્તુનું થાય નહીં. અહીંયા કને ધારો કે કેન્ડલ આવી ગઈ, બરાબર છે, અને અહીંયાથી પાછા બાયરો અહીંયાથી એક્ટિવ થઈ જાય તો આ સેલિંગ કેન્ડલ આખી બદલાઈ અને આવડી આ હેમર બનાવી દે, બરાબર. એટલે ક્લોઝ જે ભલે અહીંયા કને ઓપન થઈ છે ખરી ઉપર, અહીંયા કને ઓપન તો થઈ, આ ઓપન થઈ ખરી, પણ ઓપનનું કાંઈ મહત્ત્વ હોય નહીં. એમ ન સમજી લેવું કે અહીંયાથી ને કે આ ઓપન થઈ જાય નીચે એટલે એ હવે કેન્ડલ નીચે જ આવશે, નીચે ન આવે. અહીંયા કંઈ પાકી 5 મિનિટ જોવું પડે. અહીંયાથી પાછી અહીંયા બાયરો એક્ટિવ થઈ જાય તો આ મોટી બધી કેન્ડલ બનાવી દે, આ ઉપર જતી રહે, બરાબર. અહીંયાથી પાછા બાયરો આવી જાય, અહીંથી સેલરો આવી જાય. આ વસ્તુ આ ટાઈપની છે. હું તમને કેન્ડલ ઉપર જઈને તમને સમજાવું એટલે ખ્યાલ આવશે તમને. આપણે આ કેન્ડલમાં જ જોઈએ. હવે આ કેન્ડલ કેવડી મોટી બની, પણ અહીંયા કને જોવા જો ને તો એ અહીંયા કને એક રજિસ્ટર હતું. આ જે છે ને રજિસ્ટર હતું. અહીંયાથી ભલે કેન્ડલ મોટી બધી બની, અહીંયા કને ઓપન થઈ આ બધી જતી હતી, બરાબર છે, પણ અહીંયા કનથી ઉપર ગઈ ઠેઠ આ ઉપર લઈ ગયા આવડો બધો શેડો, પણ અહીંથી શેડરો એક્ટિવ થઈ ગયા. તમે જુઓ કેવડી બધી કેન્ડલ. હવે આની અંદર કેટલા લોકો ટ્રેપ થયા હશે આ જે કેન્ડલ બની આની અંદર, કારણ કે આ પૂરી ક્લોઝ ન થવા દીધી ઘણા લોકોએ અને આની અંદર પડ્યા હશે, બરાબર. એ લોકો અહીંયા કને ટ્રેપ ન થઈ જાય, બરાબર. એટલે વસ્તુ કેન્ડલ તમે કઈ નજરથી જુઓ હો ને એ જોવાનું. બોલ એ આ જે ધારો કે એ આ સપોર્ટ છે, બરાબર. એટલે આ કેન્ડલ અહીંયા કને લો માર્યો, બરાબર. લો મારીને અહીંયા કને હાઈ મારી ગઈ, હાઈ મારી અહીંયા કને ઓપન થઈ હતી આ નીચે. આ જાવી પડે આમ નીચે, અહીંયા તો અહીં પાછું સેલિંગ આ જો તોડ્યું હોત અહીંયાથી તો પાછા અહીંયા કને સેલરો એક્ટિવ થઈ જાય, પણ અહીંયા કનથી ઘૂમી ગઈ એટલે આ જઈ ઉપર ગઈ એટલે અહીંથી બાયરો વરે આવ્યા એટલે આ જે કેન્ડલ છે અહીંથી ક્લોઝ થઈ ગઈ, બરાબર. ક્લોઝ થઈને આ જે છે ને અહીંયા કનથી આ કેન્ડલ ઓપન થઈ નીચે આવી ખરી, આટલી ભાઈ લો મારી ગઈ, પણ અહીં બાયરો એક્ટિવ હતા એટલે ઉપર લઈ ગયા, ઉપર આટલી ભાઈ લઈ જઈ અને પાછી અહીંયા કને ક્લોઝ થઈ ગઈ, બરાબર. એટલે વસ્તુ જે છે ને તમે કેન્ડલને કઈ નજરથી જુઓ છો એ બહુ મહત્ત્વનું છે. આ સેલિંગની કેન્ડલ કેવડી મોટી બની, અહીંયાથી હેમર બનાવી અહીંયા નીચે આવ્યું, અહીંયા ઓપન થઈ, પણ અહીંયાથી સેલરોનું પ્રેશર આવ્યું એટલે આપણે જે મહત્ત્વનું છે હાઈ ક્યાં છે, હાઈ ક્યાં કેન્ડલ મારી ગઈ એ જોવાનું ખાસ, અને લો ક્યાં મારે છે કેન્ડલ, અને આપણી ક્લોઝ ક્યાં પાય થાય છે એ મહત્ત્વનું છે. ધારો કે આજે અહીંયા કને આવ્યા પણ આ લોકોને હજી રાહ જોઈએ છે, અહીંયા કનથી આવડા સેલરો આવ્યા, ક્લોઝ નીચે થઈ, બરાબર. પણ આ જે ક્લોઝ થાય ને આખી
અહીંયા ત્યારે ખબર પડે કે આમાં બાયરો સાચા છે કે સેલરો છે. આખી કેન્ડલ જ્યાં લગીને તમે જુઓ નહીં ને 5 મિનિટની ક્લોઝ થાય ને ત્યાર તમને ખ્યાલ આવે કે કઈ રીતે કેન્ડલ આર્યા બનવાની શક્યતા છે. એવું ન હોય કે આર્યું ધારો કે ઓપન આવે, હવે ભરે અહીંયા કને ઓપન થઈ છે બરાબર, આ કેન્ડલ ઓપન થઈ છે અહીંયા નીચે, અહીંયા કને થઈ ઓપન બરાબર. હવે ઓપન તો થઈ પણ આ કેન્ડલ ઘૂમી અને કદાચ ઉપર વહી જાય તો એવું થોડું છે કે અહીંયા કને નીચે હવે અહીંથી સેલિંગ આવે એરું તો અહીંયા કને થાય તો અહીંથી ટ્રેન્ડ રિવિસે થઈ જાય, કારણ કે આ જે છે એક અહીંયા કને સપોર્ટ હતો પણ આ સપોર્ટ બ્રેક કરી નાખ્યો એક, એટલે કેન્ડલ અહીંયા કને આવી ગઈ બરાબર. એટલે કઈ નજરથી તમે કેન્ડલને જુઓ હો ને એ તમારી મહત્ત્વનું છે. પૂરેપૂરું જ્યારે તમારે 5 મિનિટની કેન્ડલ થવી જોઈએ, એટલે તમે જેના ઉપર 15 મિનિટ ઉપર કોઈ ચાલતું હોય એટલે એટલું મહત્ત્વ નહીં કે તમે 5 મિનિટને જુઓ, પણ કેન્ડલ ઓપન ક્યાં પાસે થાય છે અને હાઈ ક્યાં થાય, કેટલો લો મારી જાય, કેટલો હાઈ મારી જાય છે એ જુઓ મહત્ત્વનું છે કેન્ડલની અંદર. તમે સતત લાઈવ માર્કેટમાં જુઓ ને એટલે તમને ખ્યાલ આવી જાય, સતત જોવાનું રાખો એટલે.